વેલકમ બેક. સમાચારો રાજકોટથી, જ્યાં લોધિકા ખરીદ વેચાણ સંઘમાં 5 બેઠક પર ચૂંટણી થવાનું નક્કી છે. 16માંથી 11 બેઠક બિનહરીફ થઈ છે. 15 બેઠક માટે અગાઉ 36 જેટલા ફોર્મ ભરાયા હતા. 26 ફોર્મ પરત ખેંચાયા અને 5 બેઠક પર 10 ઉમેદવારો ચૂંટણી લડશે. દરેક જૂથમાં સામસામે 2 ઉમેદવારો મેદાનમાં છે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની પ્રતિષ્ઠા દાવ પર છે. અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા ચૂંટણી લડશે. વિજય સખિયા સામે પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુબા જાડેજા લડશે. બાબુ નસીદ સામે હરજીભાઈ પીપળિયા ચૂંટણી લડશે, તો અનિરુદ્ધસિંહ જાડેજા સામે નીતિન રૈયાણી ચૂંટણી લડશે. મહેશ સાસોદરિયા સામે ધીરુભાઈ રોકડ ચૂંટણી લડશે. તો આ અંગે વધુ માહિતી આપવા સીધા જઈએ રાજકોટ, કે જ્યાંથી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે જોડાઈ રહ્યા છે. મોહિત, જાણવા માંગે છું, લોધિકા સંઘની આ ચૂંટણી આપને કેટલી રસાકસી ભરી લાગી રહી છે હાલ? ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની શરૂઆત છે તે કરવામાં આવી, અને ત્યારબાદ સહકારી ક્ષેત્રની જે પણ ચૂંટણી હોય તેમાં જે ભાજપના ઉમેદવારો છે તેમને મેન્ડેટ આપવામાં આવતું હોય છે, ને જે મેન્ડેટ હોય છે તે જ ઉમેદવારો છે તે ઉમેદવારી ફોર્મ ભરતા હોય છે. જોકે રાજકોટ જિલ્લામાં કંઈક વિપરીત પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. આમ તો 2 તાલુકા પૂરતી સીમિત આ ચૂંટણી છે, 2 તાલુકા પૂરતો આ સંઘ છે, પરંતુ આ સંઘમાં પ્રદેશ કક્ષા સુધીનું લોબિંગ થયું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે, ને એટલા માટે જ જે ચૂંટણી છે તે સમરસ થવી જોઈએ તેની બદલે હવે 5 બેઠકો પર ચૂંટણી છે તે નિશ્ચિત છે, કારણ કે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો અને 5 બેઠક પર 10 જેટલા ઉમેદવારો છે તે મેદાને છે. જે ચૂંટણી રસપ્રદ એટલા માટે લાગી રહી છે કારણ કે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી છે તેમની સાખ છે તે દાવ પર અત્યારે જોવા મળી રહી છે. કુલ 5 જેટલી બેઠકો છે, તેમાંથી 3 બેઠકો છે તે ખૂબ જ અતિ મહત્વની છે તે માનવામાં આવી છે, કારણ કે એક તરફ જે કુવાડવાની જે અરવિંદ રૈયાણીની બેઠક છે તેની સામે એક ઉમેદવારે પોતાની ઉમેદવારી છે તે નોંધાવી છે. આ ઉપરાંત સહકારી આગેવાન વિજય સખિયા છે તેની સામે જે ગ્રામ્ય ભાજપના ખૂબ જ સિનિયર આગેવાન ઘોઘુબા છે તેઓ વચ્ચે જંગ છે તે ખેલાવવાનું છે. આ ઉપરાંત તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ બાબુ નસીદ કે જેઓ પણ ગ્રામ્ય વિસ્તારના એક સિનિયર આગેવાન છે તેની સામે પણ એક ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે, અને એટલા માટે જ આ ચૂંટણી છે તે હવે રસપ્રદ બની છે. આખાઈ જે ચૂંટણી છે તે સમરસ થાય તે માટે ભાજપના જે સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી અનિરુદ્ધ દવે છે તેમના દ્વારા ભાજપના જે આગેવાનો છે તેમની સાથે બેઠક કરવામાં આવી હતી અને તમામને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા કે આ ચૂંટણી છે તે સમરસ થાય, પરંતુ સહકારી ક્ષેત્રના જે આગેવાનો છે તેઓ ક્યાંક પોતાની ચૂંટણી છે તેને પ્રતિષ્ઠાનો દાવ બનાવી હોય તે રીતે 5 જેટલી બેઠકોમાં અંતિમ ઘડી સુધી કોકડું ગૂંચવાયું, અને જ્યારે 3 વાગ્યે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો, અંતિમ સમય હતો, ત્યાં સુધી તેમાં જે જોડાયેલા લોકો હતા, જે ઉમેદવારો હતા, તેમને પોતાના ફોર્મ પરત ન ખેંચ્યા. એટલે હવે આગામી દિવસોમાં, એટલે કે આગામી 8 સપ્ટેમ્બરના રોજ આ જે 5 બેઠકો છે તેમાં ચૂંટણી છે તે યોજાવાની છે, ને 9 તારીખે ચિત્ર છે તે સ્પષ્ટ થવાનું છે. જે અત્યાર સુધીની જો ગતિવિધિઓની વાત કરવામાં આવે તો ભાજપના જે 2 દિગ્ગજ નેતાઓ છે, એક તરફ જે સહકારી ક્ષેત્રના આગેવાન અને ધારાસભ્ય જયેશ રાદડિયા છે તેની સામે એ જ વિસ્તારના અને જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી જે પ્રશાંત કોરાટ છે, આ બંને વચ્ચે ક્યાંક પ્રતિષ્ઠાનો દાવ રમાઈ રહ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. સૌથી રસપ્રદ જો કોઈ બેઠકની વાત કરવામાં આવે તો એક કુવાડવા જૂથની બેઠક છે, કારણ કે જે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી છે તેઓ ત્યાંથી દાવેદારી કરી રહ્યા છે, ને ગઈકાલે જ તેમની સામેના જે 3 જેટલા, કારણ કે એક બ્લોકમાં 4 લોકો હોય છે અને તેમાંથી અરવિંદ રૈયાણીએ પોતે ઉમેદવારી કરી છે, ને તેની સામેના જે 3 લોકો છે તેમને અરવિંદ રૈયાણી તેમને ધમકાવતા હોવાનો એક વિડીયો છે તે જાહેર કર્યો હતો, અને એટલા માટે જ રાજકીય ચર્ચાઓ છે તે પણ જોવા મળી હતી. સામાન્ય રીતે સમરસ થતી આ ચૂંટણી છે તે આ વખતે પ્રતિષ્ઠાનો દાવ બની હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. ભાજપ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તેમ છતાં આ ચૂંટણી સમરસ થઈ નથી. ત્યારે 8 તારીખે જે ઉમેદવારો છે તેમાંથી કોનો વિજય થાય છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે, પરંતુ ક્યાંક મેન્ડેટનો અનાદર કરીને ભાજપના જ જે કાર્યકર્તાઓ છે તેમને પોતાની ઉમેદવારી દાખલ કરી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે આ ચૂંટણીમાં 9 તારીખે પરિણામ શું આવે છે. જી બિલકુલ, આભાર મોહિત. 15 જેટલા ફોર્મ પરત ખેંચાણા છે આજની તારીખે, અને 5 ફોર્મ જેવા બાકી રહ્યા છે. 5 બેઠકોમાં ચૂંટણી થવાની સંભાવના છે. એક છે ગ્રુપ 1 માં બ્લોક 1 માં કુવાડવા, ગ્રુપ 3 માં માધાપર,
ગ્રુપ 5 માં ખોખરદળ અને ગ્રુપ 6 માં કસ્તુરબા ધામ અને ગ્રુપ 10 પાડાસણ.